સંસ્કારી નગરી વડોદરામાં એસઓજીએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના તાંદલજા વિસ્તારમાં નશીલા પદાર્થનો કારોબાર ચાલતો હોવાની માહિતી એસઓજી ટીમને મળી હતી. આ બાતમીના આધારે એસઓજીની ટીમ દ્વારા શકીલા પાર્કમાં રહેતી ઝરીના પટેલના ઘરમાં દરોડા પાડ્યા હતા અને તપાસ આદરી હતી, જેમાંથી એસઓજીની ટીમને પ્રથમ વખત હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ હાઈબ્રિડ ગાંજાની બજાર કિંમત 22,43,700 રૂપિયા થવા જાય છે. જો કે પોલીસે ગાંજા સાથે આદિબ અબ્દુલ પટેલ નામના શખ્સને દબોચી લીધો હતો, જ્યારે અબ્દુલ ઇબ્રાહીમ પટેલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે. હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કઈ રીતે વડોદરામાં આવ્યો હતો અને કયા કયા સ્થળે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું તે અંગે પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે. એસઓજીને બાતમી મળેલ હતી કે તાંદલજા શકીલા પાર્ક સોસાયટીમાં રહેતા આબિદ અબ્દુલભાઈ પટેલ ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડ્રગનું દૂષણ સમાજમાં ફેલાવે છે. આ બાબતે એસઓજી પીઆઈ એસી રાતલાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળ ઉપર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ ઉંમર વર્ષ 20 નાઓ હાઇબ્રિડ ગાંજા 734 ગ્રામ સાથે મળી આવેલ હતા અને આ બાબતે વધુ પૂછપરછ કરતા તેઓએ પોતાના પિતા સાથે આ ધંધો કરતો હોવાનું જણાવેલ છે. હાઇબ્રિડ ગાંજાની જે કિંમત 22 લાખ રૂપિયા 2000 તેમજ મોબાઈલ અને વજન કાંટો મળી આવી કુલ 22,43,700નો એનડીપીસી એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે. પકડાયેલ આરોપી આબિદ છે એ પ્રથમ વખત પકડાયેલ છે, જ્યારે એના પિતા વિરુદ્ધ 2020માં અને 2024ની અંદર એનડીપીસી એક્ટના ગુના નોંધાયેલા છે. આરોપીની પૂછપરછમાં આરોપી આબિદ જણાવે છે કે આ જથ્થો એના પિતા સાથે મળીને વેચાણ કરે છે અને આ જથ્થો તે સુરત ખાતે કોઈ સમસ્યા મેળવે છે અને એ બાબતમાં આગળ વધુ તપાસ ચાલી રહી છે. તથા જે એના પિતા જે અત્યારે મળી આવેલ નથી તે વિશે પણ આગળ તપાસ ચાલુ રહી છે. સંસ્કારી નગરી વડોદરામાં એસઓજીએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના તાંદલજા વિસ્તારમાં નશીલા પદાર્થનો કારોબાર ચાલતો હોવાની માહિતી એસઓજી ટીમને મળી હતી. આ બાતમીના આધારે એસઓજીની ટીમ દ્વારા શકીલા પાર્કમાં રહેતી ઝરીના પટેલના ઘરમાં દરોડા પાડ્યા હતા અને તપાસ આદરી હતી, જેમાંથી એસઓજીની ટીમને પ્રથમ વખત હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ હાઈબ્રિડ ગાંજાની બજાર કિંમત 22,43,700 રૂપિયા થવા જાય છે. જો કે પોલીસે ગાંજા સાથે આદિબ અબ્દુલ પટેલ નામના શખ્સને દબોચી લીધો હતો, જ્યારે અબ્દુલ ઇબ્રાહીમ પટેલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે. હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કઈ રીતે વડોદરામાં આવ્યો હતો અને કયા કયા સ્થળે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું તે અંગે પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે. એસઓજીને બાતમી મળેલ હતી કે તાંદલજા શકીલા પાર્ક સોસાયટીમાં રહેતા આબિદ અબ્દુલભાઈ પટેલ ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડ્રગનું દૂષણ સમાજમાં ફેલાવે છે. આ બાબતે એસઓજી પીઆઈ એસી રાતલાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળ ઉપર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ ઉંમર વર્ષ 20 નાઓ હાઇબ્રિડ ગાંજા 734 ગ્રામ સાથે મળી આવેલ હતા અને આ બાબતે વધુ પૂછપરછ કરતા તેઓએ પોતાના પિતા સાથે આ ધંધો કરતો હોવાનું જણાવેલ છે. હાઇબ્રિડ ગાંજાની જે કિંમત 22 લાખ રૂપિયા 2000 તેમજ મોબાઈલ અને વજન કાંટો મળી આવી કુલ 22,43,700નો એનડીપીસી એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે. પકડાયેલ આરોપી આબિદ છે એ પ્રથમ વખત પકડાયેલ છે, જ્યારે એના પિતા વિરુદ્ધ 2020માં અને 2024ની અંદર એનડીપીસી એક્ટના ગુના નોંધાયેલા છે. આરોપીની પૂછપરછમાં આરોપી આબિદ જણાવે છે કે આ જથ્થો એના પિતા સાથે મળીને વેચાણ કરે છે અને આ જથ્થો તે સુરત ખાતે કોઈ સમસ્યા મેળવે છે અને એ બાબતમાં આગળ વધુ તપાસ ચાલી રહી છે. તથા જે એના પિતા જે અત્યારે મળી આવેલ નથી તે વિશે પણ આગળ તપાસ ચાલુ રહી છે.